રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયેલો છે, જેને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। ખેડૂતોની ચિંતા વધારી દીધી છે। હવેના વરસાદે જેતપુર, જામકંડોરણા, ગોંડલમાં કમોસમી વરસાદથી પાકને નુકસાન। હાલમાં જેતપુર અને જામકંડોરણાની આસપાસના દરેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વરસાદના કારણે ખેડૂતોના કપાસ, મગફળી અને અન્ય પાકને નુકસાન થવાની શક્યતા। હાલમાં મગફળીનો પાક તૈયાર છે, ખેતરમાં મગફળીના પાથરા તૈયાર છે, ત્યારે હવે પડેલા વરસાદથી ખેડૂતોનો પાક બરબાદ થાય તેવી સંપૂર્ણ શક્યતા। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા જોડાઈ ચૂક્યા છે। પરાક્રમ, રાજકોટ જિલ્લાના કયા કયા ગ્રામ્ય વિસ્તારોમાં હાલમાં વરસાદી માહોલ છે, અત્યારની સ્થિતિ શું છે, ખેડૂતોને શું ચિંતા સતાવી રહી છે હાલમાં? ચોક્કસ જે કમોસમી જે વરસાદ પડ્યો છે તેના કારણે ખેડૂતો ખૂબ જ ચિંતિત છે અને જેતપુર, જામકંડોરણા અને આસપાસના જે તાલુકાઓ છે, ગ્રામ્ય વિસ્તારમાં જે અનેક ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે। અત્યારે જે માહિતી મળી રહી છે ખેડૂતો પાસેથી, મગફળીના પાકમાં જે તૈયાર પાક છે તે પલળી ગયો છે। સરદારપુર, સમઢિયાળા, પ્રેમગઢ, કેરાડી, વીરપુર, જલારામ સહિતના જે વિસ્તારો છે, આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે। આ તરફ જામકંડોરણા અને આસપાસના વિસ્તારોમાં પણ કપાસ, મગફળીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, કેમ કે હાલમાં મગફળીનો પાક જે તૈયાર થઈ ગયો છે અને ખેતરોમાં તૈયાર પાક પડ્યો છે, ત્યારે જ વરસાદ પડતા આ વિસ્તારની અંદર ખેડૂતો ચિંતિત થયા છે અને રાજકોટ જિલ્લાની અંદર ઓવરઓલ અત્યારે વાદળછાયું વાતાવરણ, કદાચ રાત સુધીમાં વરસાદ આવે તો હજી પણ ખેડૂતોની ચિંતામાં વધારો થાય તેવી શક્યતાઓ છે। જી આભાર આપનો તમામ માહિતી બદલ પરાક્રમ। અમદાવાદ મહાનગરપાલિકાએ નવી પાર્કિંગ પોલિસી જાહેર કરી। અમદાવાદ શહેરના કુલ 7 ઝોનમાં આ પાર્કિંગ પોલિસી લાગુ કરવામાં આવશે। નવી પાર્કિંગ પોલિસીમાં 3 જૂના નિયમો યથાવત રખાશે। અમદાવાદમાં પાર્કિંગ ચાર્જ ડિમાન્ડ પ્રમાણે નક્કી કરાશે। લોકોએ વાર્ષિક અને માસિક પ્રમાણે પાર્કિંગની પરમિટ લેવી પડશે। ટેક્સી અને રિક્ષા ચાલકોને રોડ ઉપર પાર્ક કરવાની પરવાનગી નહીં મળે। વાણિજ્ય સંસ્થાઓમાં પાર્કિંગમાં 60% જગ્યા કર્મચારીઓ માટે રાખવી પડશે। રહેણાંક વિસ્તારમાં રસ્તાઓ પર પાર્કિંગ ઝોન નક્કી કરવામાં આવશે। રાત્રિના સમયે વાહન પાર્ક કરવા પર ચાર્જ ચૂકવવો પડશે। અમદાવાદ શહેરના 5 નવા પાર્કિંગ કોમ્પ્લેક્સના પ્રોજેક્ટ બની રહ્યા છે। સિંધુ ભવન રોડ ઉપર 121 કરોડના ખર્ચે બની રહ્યું છે પાર્કિંગ કોમ્પ્લેક્સ। સિંધુ ભવન રોડ પરના પાર્કિંગ કોમ્પ્લેક્સમાં 943 કાર પાર્ક થઈ શકશે। રોડ પર પાર્કિંગ કોમ્પ્લેક્સમાં 830 ટુ વ્હીલર પાર્ક થઈ શકશે। પ્રહલાદનગર વિસ્તારમાં 160 કરોડના ખર્ચે બની રહ્યું છે પાર્કિંગ કોમ્પ્લેક્સ। પ્રહલાદનગરમાં 404 કાર અને 474 ટુ વ્હીલર પાર્ક થઈ શકશે। તો રિવરફ્રન્ટ પર 1000 કારનું પાર્કિંગ બનશે। શહેરમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા ટ્રાફિક પોલિસી આવશે અમલમાં। અમદાવાદ શહેરમાં 76% ટુ વ્હીલર, 18% કાર, 4% રિક્ષા અને 2% અન્ય વાહનો। ટ્રાફિક પોલિસી હેઠળ પે એન્ડ પાર્ક અને પાર્ક એન્ડ રાઇટ સ્કીમ આવશે અમલમાં। પાર્કિંગ કોમ્પ્લેક્સથી બજારમાં જવા માટે શટલ સર્વિસ પણ ચાલુ કરાશે। રિયલ ટાઈમ પાર્કિંગ અને ટ્રાફિકની માહિતી માટે સીસીટીવીનો ઉપયોગ કરાશે। પીક અવર્સ સમયમાં વધુ ચાર્જ વસૂલાશે। વીકડે અને વીકેન્ડમાં અલગ અલગ ચાર્જ વસૂલાશે। ટેક્સી અને રિક્ષા ચાલકો નિયત કરેલા સ્થળે જ પાર્કિંગ કરી શકશે અને ટેક્સી અને રિક્ષા ચાલકો રોડ પર પાર્કિંગ કરી શકશે નહીં। પેજ કમિટીના પ્રમુખોને બાકીનું કામ નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવા કહ્યું સી.આર. પાટીલે। સી.આર. પાટીલે આ બાબતને લઈને ટકોર પણ કરી। પેજ કમિટીના બાકી કામને નિર્ધારિત સમયમાં પૂરું કરવા આ રીતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે નેતાઓને સૂચના આપી દીધી। વાપીમાં પેજ કમિટીના સંમેલનને સંબોધન કરતા સમયે પાટીલે કહ્યું, હું લોકસભા, વિધાનસભા કે આખી જિલ્લા પંચાયત જીતાડી દે એવા કાર્યકર્તાની જગ્યાએ એક પેજ જીતાડી આપે એવા કાર્યકર્તાઓને શોધું છું। આ સાથે ટિકિટ ન મળતા નારાજ થતા કે પછી પક્ષપલટો કરતા નેતાઓને તેમણે પોતાના તીખા અંદાજમાં ટકોર કરી અને કહ્યું કે ચૂંટણી જીતવા માટે કાર્યકર્તાઓની ફોજ અને પેજ કમિટીની તાકાત જરૂરી છે। એટલું જ નહીં, કોંગ્રેસને હરાવવા કરતા તેમના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ જાય એવી મહેનત કરવાની પણ વાત કરી। 30 નવેમ્બર છેલ્લી તારીખ છે। 30 નવેમ્બર પછી તારીખ નહીં આપીશું, પછી બીજો કોઈ શોધીશું। એટલે હજુ તમારે તો ઘણી બધી બનાવવાની છે। 15,000 બનાવવાની છે। લાગી પડો 2000 બનાવવી પડશે, આખી 1000 નહીં 500।
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદની જાહેરાત પહેલા જ એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસે સોશિયલ મીડિયામાં એક ઝુંબેશ શરૂ કરી. ગુજરાત એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના કાર્યકરોની આ ઝુંબેશ, જેમાં પ્રમુખનું નામ નક્કી કરતા પહેલા એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસને સાંભળવાની તેમણે માંગણી કરી. કોંગ્રેસને જરૂર પડે ત્યારે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ જ ઊભી રહેતી હોવાની દલીલ કરી. એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસમાંથી આગળ આવેલા નેતાને પ્રમુખ બનાવવાની માંગણી કરી. અપક્ષમાંથી કોંગ્રેસમાં જોડાયેલા જિગ્નેશ મેવાણી માટે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં તમામ નેતાઓ ઉપસ્થિત રહ્યા. અપક્ષમાંથી કોંગ્રેસમાં જોડાયેલા ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, જેને આવકારવા પાલનપુરમાં એક કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, હાર્દિક પટેલ સહિતના કોંગ્રેસી ધારાસભ્યો હાજર રહ્યા. કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને અન્ય ધારાસભ્યોએ સરકાર પર જનતાને ગુમરાહ કરવાનો આરોપ લગાવ્યો. ભાજપના સાંસદ મનસુખ વસાવાએ એક માંગણી કરી છે. ખાસ કરીને પ્રવાસીઓને લઈને આ માંગણી કરવામાં આવી. સ્ટેચ્યુ ઓફ યુનિટીએ નર્મદા, ભરૂચ અને વડોદરાના લોકોને રાહત દરે પ્રવેશ આપવાની માંગણી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજે મન કી બાત કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં ભાજપના સાંસદ મનસુખ વસાવા સહિત સ્થાનિક ભાજપના નેતાઓ હાજર હતા. કાર્યક્રમ પૂર્ણ થતા સમયે સાંસદે માંગ કરી કે અહીંયા આવતા વડોદરા, ભરૂચ અને આસપાસના લોકોને રાહત દરે પ્રવેશ આપવો જોઈએ. તો આરોપ સાથે એ પણ લગાવ્યો કે ભરૂચ જિલ્લામાં આવેલા મોટા ઉદ્યોગોમાં સ્થાનિક લોકોને રોજગારી આપવામાં નથી આવતી. અને હવે વાત કરીએ નશાના સોદાગરોની. ફરી એક વખત અમદાવાદમાંથી એમડી ડ્રગ્સ સાથે 2 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આ બંને શખ્સોને ઝડપી પાડ્યા અને તેની પાસેથી ડ્રગ્સ પણ કબજે કરવામાં આવ્યું, 250 ગ્રામ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 25 લાખનું એમડી ડ્રગ્સ કબજે કર્યું. આરોપીઓ ચિલોડાથી નરોડા આવી રહ્યા હતા, ત્યારે બસમાં જ ડ્રગ્સ સાથે બંને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા. ડ્રગ્સ પેડલર્સે હવે ડ્રગ્સની હેરાફેરી કરવા માટેની મોડસ ઓપરેન્ડી બદલી નાખી. તેઓ હવે ખાનગી વાહનના બદલે સરકારી ટ્રાન્સપોર્ટ બસનો ઉપયોગ કરી ડ્રગ્સની હેરાફેરી કરે છે. હાલ પોલીસે બંનેની ધરપકડ કરી. અગાઉ કેટલી વખત ડ્રગ્સની આવી રીતે હેરાફેરી કરી અને ડ્રગ્સ ક્યાંથી, કોની પાસેથી લાવવામાં આવ્યું, તેને લઈને પૂછપરછ હાથ ધરી. ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર HM વ્યાસ તથા AI બલોચ છેલ્લા ઘણા દિવસથી અમે આ NDPSના કેસો જે પેડલરો બહારથી રાજ્યમાં લઈને અમદાવાદમાં આવીને વેચે છે તેની પાછળ અમે લાગેલા. તેમાં બાતમી મળી ગઈકાલે કે અમદાવાદથી 2 ઇસમો ત્યાં ગયા છે જોધપુર ખાતે, અને ત્યાં જોધપુરથી મેફ્રાડોન નામનું ડ્રગ્સ લઈને અહીંયા આવનાર છે. એટલે ગઈકાલથી જ અમે વોચમાં હતા. અમારા અંગત બાતમીદારના સોર્સથી અમને માહિતી મળી. એટલે ગઈકાલે રાતથી અમારા માણસો ત્યાં હાજર હતા અને સવારે વહેલા આજે અમે આ એક તાહિર હુસેન કુરેશી જે બારેજાનો છે એની પાસેથી 250 ગ્રામ મોફરેન ડ્રગ્સ પકડી લીધેલું છે, જેની કિંમત કુલ 25 લાખ રૂપિયા થાય છે. એમાં હકીકત એવું છે કે તારીફ મોહમ્મદ શેખ જે દરિયાપુરનો છે એ અને આ તાહિર હુસેન કુરેશી બંને ગયેલા હતા જોધપુરથી આ અફસર ફકીર ખાનનો માણસ હતો જે જોધપુરનો, એણે આ બંનેને મુદ્દામાલ આપ્યો. જોધપુરથી લોકો ખાનગી વાહનમાં આવ્યા. આબુ રોડથી આજે અમે જે પકડ્યો તાહિર હુસેન કુરેશી એ ST બસમાં બેઠો. જેવો ST બસમાંથી નીચે ઉતર્યો અને એને ચેક કરતા અમે એની પાસેથી 250 ગ્રામ જેટલું MD ડ્રગ્સ અમે મળ્યું છે. સુરતની સ્મીમેર હોસ્પિટલના મહિલા રેસિડેન્ટ તબીબે આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી. મહિલા તબીબે ઇન્જેક્શનનો ઓવરડોઝ લઈ લીધો હતો અને જેના કારણે તેનું મોત થયું. ક્વાર્ટરના રૂમમાંથી રેસિડેન્ટ તબીબ જિગીશા પટેલનો મૃતદેહ મળી આવ્યો. રેસિડેન્ટ તબીબની આત્મહત્યા પાછળનું હાલ કોઈ કારણ સામે નથી આવ્યું. મૂળ મહુવાના કરચેલિયા ગામની 26 વર્ષીય જિગીશા સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ક્વાર્ટરમાં રહેતી હતી. જિગીશા પ્રથમ વર્ષ રેસિડેન્ટ તબીબ હતી અને ગાયનેક વિભાગમાં કામ કરતી હતી. જિગીશા સ્મીમેરની ક્વાર્ટરના K બ્લોકમાં રહેતી હતી. જિગીશાના માતા પિતા બંને શિક્ષક છે. પરિવારમાં 2 બહેનો છે, જે પૈકી એક બહેન ઇન્ટર્નશિપ કરી રહી છે. જિગીશાએ ગઈકાલે પરિવાર સાથે ટેલિફોનિક વાતચીત પણ કરી હતી.
પણ રાતથી જ જિગીશાએ પોતાનો ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો. પરિવારને ફોન સ્વિચ ઓફ કર્યો હોવાની સવારે ખબર પડી હતી. હાલમાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના એક બોપલમાં પતિએ હેવાનિયતની તમામ હદ વટાવી દીધી અને પત્નીને પહોંચાડી શારીરિક રીતે ઈજા અને સાથે જ આપવામાં આવ્યો માનસિક ત્રાસ. તેના વિરુદ્ધ નોંધવામાં આવી પોલીસ ફરિયાદ. લોકેન્દ્રની પત્નીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા આરોપ લગાવ્યો કે તેના પતિએ ખુરશી સાથે બાંધીને માર માર્યો, ગુપ્ત ભાગે ડિસ્મિસના ઘા માર્યા. આટલું ઓછું હોય તેમ પત્નીનું ગળું દબાવીને હત્યાનો પ્રયાસ કર્યો. પીડિતાનો આરોપ છે કે પતિ લોકેન્દ્રના અન્ય યુવતીઓ સાથે પ્રેમ સંબંધો હતા. તેનો વિરોધ નોંધાવતા ખુરશી સાથે બાંધી માર મારવામાં આવ્યો. મહિલા જ્યારે સૂતી હતી ત્યારે ઓશિકા વડે મોં દબાવી હત્યાના પ્રયાસની કોશિશ કરી, જે અંગે બોપલ પોલીસે ગુનો નોંધી આરોપી પતિની ધરપકડ કરી. અમદાવાદના મેઘાણીનગરમાં વધુ એક હત્યાની ઘટના પ્રકાશમાં આવી અને અહીંયા પણ પતિ પત્નીના સંબંધો પર લાગ્યું લાંછન. મેઘાણીનગરમાં પત્નીની હત્યા કરવાના આરોપમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી. કુંભાજીની ચાલીમાં રહેતા આ શખ્સે તેની પત્નીને નજીકમાં રહેતા એક પુરુષ સાથે વાતચીત કરવાની ના પાડી હતી. આમ છતાં પત્નીએ તે પુરુષ સાથે સંબંધો ચાલુ રાખ્યા. આ બાબતને લઈને પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. આડા સંબંધની શંકાને લઈને પતિ પત્ની વચ્ચે ફરી બોલાચાલી થતા પતિએ પત્નીને મૂઢ માર માર્યો, જેમાં મહિલાના પેટના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેનું મોત થયું. આ મામલે મેઘાણીનગર પોલીસે પતિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી. વર્ષ 2020માં કેન્દ્ર સરકાર લાવી હતી સ્વામિત્વ પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટની અમલવારી શરૂ કરી દેવામાં આવી. અમદાવાદના 17 અને ગાંધીનગરના 18 ગામોમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો. સ્વામિત્વ પ્રોજેક્ટ અંતર્ગત ગામ તળની જમીનનો સર્વે કરાયા બાદ સ્થાનિક ઓથોરિટી સાથે સંકલન કરી લોકોને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવશે. સર્વે કરવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગામ તળની જમીન પર ડ્રોન ઉડાડીને ફોટોગ્રાફી કરવામાં આવે છે અને સેટેલાઇટ ઇમેજથી પ્રોપર્ટીના નકશા તૈયાર કરવામાં આવશે. આ પ્રોપર્ટી કાર્ડમાં પ્રોપર્ટીનો નકશો, ક્ષેત્રફળ, માલિકનું નામ દર્શાવવામાં આવશે, જેના કારણે કાર્ડ ધારકની માલિકી નક્કી થશે. જેના કારણે પ્રોપર્ટી કાર્ડ ધારકને બેંક લોન, વારસાઈ અને વેચાણની કાયદેસરતા મળશે. આ પ્રોજેક્ટની અમલવારી અગાઉ શરૂ કરવામાં આવી હતી, પરંતુ ચોમાસામાં વરસાદી વાતાવરણના કારણે અડચણ ઊભી થઈ હતી. હવે ફરીથી આ યોજનાની અમલવારી શરૂ કરવામાં આવી છે. गाँवों की आबादी एरिया का सर्वे किया जाना है. उसके तहत हम लोग ड्रोन से गाँवों का सर्वे कर रहे हैं और वो सर्वे के बाद लोकल अथॉरिटी से मतलब लियाजन करके गाँव के लोगों को प्रॉपर्टी कार्ड दिए जाएंगे. यही मतलब पीएम की महत्वाकांक्षी योजना है. नहीं, लोगों को फ़ायदा ये होगा कि भाई जैसे अभी लोगों के पास से मतलब इसके मतलब प्रॉपर्टी कार्ड नहीं है, कहीं लोन लेना है, कुछ भी करना हो तो वो इसकी वजह से ઇઝીલી લે પાએગા. જે ગામતળ છે તેનું કોઈ રેકર્ડ ઉપલબ્ધ ના હોય, માત્ર આકારણી પત્રક હોય, એટલે એ આધારે તમામ ગામ લોકોને માત્ર ગામતળમાં એ લોકોને પ્રોપર્ટી કાર્ડ, તેની આકૃતિ સાથે કે એનો એરિયા કેટલો છે અને તેને આગળ તમામ લોન, તમામ ટ્રાન્સફર, વારસાઈ કે કોઈ પણ વેચાણ કરવું હોય તો એ નોંધના આધારે તમામ વસ્તુનું એક કાયદાકીય કાગળ આપવામાં આવે છે. જેના આધારે અત્યારે આ યોજના અંતર્ગત અત્યારે આજે લપકામણ ગામ અને લીલાપુર ગામોમાં એક સર્વે ઓફ ઇન્ડિયા, પંચાયત રાજ અને ગુજરાત સરકારના રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા આ યોજના શરૂ કરવામાં આવેલી છે. તો હાલ તો સ્વામિત્વ યોજનાનો આ રીતે પાયલટ પ્રોજેક્ટ શરૂ કરી દેવામાં આવ્યો છે. ન્યૂઝરૂમ લાઈવમાં હજુ પણ વધુ સમાચારો જોઈએ તે પહેલા લઈશું એક વિરામ. વિરામ બાદ આપનું સ્વાગત. આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ લાઈવ. વાત કરીએ વરસાદી માહોલની. અમરેલી જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયેલો છે, જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કપાસ, મગફળી સહિતના પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. ઠેર ઠેર વરસાદી માહોલ. સાવરકુંડલા તાલુકાના મોટા ભમોદરમાં કમોસમી વરસાદથી કપાસ અને મગફળીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે અત્યારે ખેડૂતો ખૂબ જ ચિંતિત જોવા મળી રહ્યા છે.
વડોદરા એમએસ યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડના આરોપો લાગ્યા બાદ આવતીકાલે પહેલી વખત સિન્ડિકેટની બેઠક મળવા જઈ રહી છે. આજે એજ્યુકેશન અને સાયકોલોજીના ડીનના ઘરે પ્રેસિડેન્ટની બેઠક મળી હતી. બેઠકમાં 15 જેટલા સિન્ડિકેટ સભ્યો હાજર, 6 જેટલા સિન્ડિકેટ અને સેનેટ મેમ્બર્સે નોંધાવ્યો વિરોધ. યુનિવર્સિટીના ટીચિંગ સહિતના સ્ટાફની ભરતીના મુદ્દાઓને લઈને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. પ્રી સિન્ડિકેટ છે ને અમારી સિસ્ટમ છે. આને એટલે અમે લોકો આખા વિષયમાં ક્યાંક ને ક્યાંક સિન્ડિકેટ પહેલાં ભેગા થતા હોઈએ છીએ, જેથી કરીને એક પારિવારિક બોન્ડિંગ આવે. બીજું, જે ચર્ચાઓ યુનિવર્સિટીના ફ્લોર પર જે સમય ઓછો મળતો હોય ત્યાં કોઈક સ્પેસિફિક જો ચર્ચા કરવી પડે તો કરતા હોઈએ છીએ. બાકી આ એક અમારા લોકોનું જેને સાથે ભેગા થવાનો એક વિષય આવતો હોય છે. એટલે આ કોઈ સિન્ડિકેટની બેઠક નથી, આ કોઈ એજન્ડા નથી. આ એક આખો જે વિષય છે એક સાથે ભેગા થઈને ઘણી બધી યુનિવર્સિટીની ચર્ચા કરવાનો છે. જ્યારે અમે લોકોએ ભરતી કૌભાંડ માટેની માહિતી માંગી એ દિવસથી જ એ લોકોએ અમારા સિન્ડિકેટ મેમ્બરોને સાઇડલાઇન કરી દીધા છે. અમને આજે વિશ્વાસ હતો કે શાયદ એ લોકો અમને બોલાવશે અને આનો સમાધાન શાયદ પ્રી સિન્ડિકેટમાં આવી શકે, પણ ન બોલાવીને એ લોકોએ સાબિત કરી દીધો કે કાલે એ લોકો અમારા લોકોને કેવી રીતના ઘેરાવ કરશે, માહિતી નહીં આપે અને આપશે તો એ સાચી કે ખોટી એની કોઈ જ ગેરંટી નથી. એટલે અમને આજે એવું લાગે છે કે આજે બધું એમને કર્યું છે એ એમની યોજનાનો એક પ્લાન છે. પોતાના વાઇસ ચાન્સલરને બચાવવા માટે, પોતાના વાઇસ ચાન્સલર જ્યારે ભ્રષ્ટાચાર કર્યો છે એને બચાવવા માટે જ્યારે રણનીતિ અંદર ચાલતી હોય અને અમે એના વિરુદ્ધમાં એવિડન્સ માગ્યા હોય તો સ્વાભાવિક છે કે એની રણનીતિની અંદર અમને સામેલ ના કરે. અમે એની હામાં હા પાડવાના હોત, આંગળી ઊંચી કરવાના હોત તો 100% અમને પ્રી સિન્ડિકેટની અંદર બોલાવે. કાલની જે મિટિંગ થશે જો એમાં બહુમતીના જોર પર અમારા સિન્ડિકેટને જો દબાવવાની કોશિશ કરી અને માહિતી ના આપી તો ધરનાથ કાલે તારે ને ત્યાં જ સિન્ડિકેટમાં થશે. સિન્ડિકેટ અમે આગળ વધવા નહીં દઈએ. ગુજરાત ગવર્મેન્ટના 1989ના જીઆર અને 1991ના જીઆર પ્રમાણે સ્પષ્ટ મેન્શન કરેલું છે કે કોઈ બી પછાત વર્ગનો કેન્ડિડેટ અગર એલિજિબલ હોય અને ઇન્ટરવ્યૂમાં આવે તો એને સિલેક્ટ કરવું, આવું જીઆર છે. અને એની અમે માહિતી માંગી તો અઠવાડિયા સુધી હજી અમને માહિતી આપવામાં નથી આવી અને અમને પૂર્ણ વિશ્વાસ છે અમને કાલે માહિતી આપવામાં નહીં આવે. કેમ કે જો એ માહિતી જેવી જાહેર થશે તો આજે ભરતી કૌભાંડનું જે દ્રશ્ય છે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. એના માટે અમે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગ આયોગમાં નવી દિલ્હીમાં આજે જ અમે ઓનલાઈન ફરિયાદ નોંધાવી દીધી છે. ગુજરાતના અનુસૂચિત જાતિ જસ્ટિસ ઓફ એમ્પાયર વિભાગ બી અમે કરી છે. વડોદરાના નવા આરસીસી રોડમાં તિરાડો પડતા લોકોમાં રોષનો માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે. લોકો રોષે ભરાયા છે. આરસીસી રોડમાં તિરાડો પડી અને જેના કારણે કામગીરીની ગુણવત્તા પર ઉઠ્યા સવાલ વડોદરાના કરજણના સોનાનગરમાં. સ્થાનિકોનો આરોપ છે કે 15 દિવસ પહેલા જ આરસીસી રોડનું નિર્માણ કરાયું હતું, પરંતુ કામગીરી સારી રીતે ન થતા રોડ પર તિરાડો પડવા લાગી છે. થોડા જ સમયમાં રોડ પર તિરાડો પડતા લોકોમાં ભારે રોષ. જોકે ઇજનેર પાલિકાના અધિકારીનું કહેવું છે કે રોડનું કામ ચાલુ વરસાદમાં થયું હોવાથી અને ભારે વાહન રોડ બન્યાના થોડા સમયમાં ત્યાંથી પસાર થતા રોડમાં તિરાડો પડી. અત્યારે 15 દિવસમાં રોડ બનીને તૈયાર થયો છે અને 15 દિવસમાં રોડ પર તિરાડ અને રોડ તૂટી ગયો છે. એટલે નગરપાલિકા અને એન્જિનિયરની મિલી ભગતના કારણે આજે પબ્લિકને સહેવાનો વારો આવશે. કારણ કે રોડ તો 15 દિવસમાં તૂટીને વિખરાઈ ગયો છે. હવે આગળ પછી આ બીજા રોડનું બી કામ ચાલુ છે. હવે એની ગુણવત્તા કેટલી? એમાં એવું છે કે જે ચાલુ વરસાદમાં કામગીરી થઈ હતી એટલે પાણી વોટર લોગને કારણે પ્રોબ્લેમ થયો છે અને આખો પીસ તોડીને ફરી નવો કરવાનો છે. તિરાડો નહીં પડ્યો, એ કામ જ્યાં કામની કોન્ક્રીટિંગ ચાલતું હતું તે દરમિયાન હેવી વ્હીકલ ત્યાંથી પાસ થઈ ગયું એટલા માટે થયું. એ બી તૂટી